નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત સફળતાના મંત્રથી। યુપીએસસી ટોપર્સમાં 3 વિદ્યાર્થી ગુજરાતના યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ જે જાહેર થયા છે તેમાં ગુજરાતના 3 છે। વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયું છે। ટોપર્સમાં 3 ગુજરાતના વિદ્યાર્થીઓ છે। અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી લીધી। યુપીએસસીમાં 473મો રેન્ક સાથે ક્લિયર કર્યું છે। અંશુલ યાદવે यूपीएससी पास करी तो महिलाओं पण अहींया बाजी मारी छे एवुं कही शकाय। गुजरातनी हर्षिता गोयल बीजा अने मार्गी शाह चौथा स्थाने रह्या छे। तो यूपीएससी નું ફાઇનલનું પરિણામ જાહેર થયું છે। તેમાં ટોપ 30માં 3 ગુજરાતીઓ છે અને એમાં પણ ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી છે। ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા બીજો અને માર્ગી શાહ ચોથા સ્થાને રહી છે। હર્ષિતા શાહ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી ગુજરાતના વડોદરામાં રહે છે। तो यूनियन पब्लिक सर्विस कमिशने सिविल सर्विसेस परीक्षा 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું। ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર પોતાનું પરિણામ ચકાસી શકે છે। શક્તિ દુબે પરીક્ષામાં ટોપ કર્યું છે। પરિણામ જાહેર થયાના આશરે 15 દિવસ પછી ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે। तो हाल जो अपडेट આવી રહ્યા છે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે જેમાં ટોપ 30માં 3 ગુજરાતી છે અને મહિલાઓએ આ વખતે ટોપ 5માં બાજી મારી છે। ગુજરાતની હર્ષિતા શાહ અને માર્ગી શાહ જે છે આ બંને જે મહિલા ઉમેદવાર છે જેમણે બાજી મારી છે। 15 દિવસ બાદ હવે ગુણ જાહેર થશે। યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થયું છે જેમાં ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી છે। હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા બીજો અને માર્ગી શાહ ચોથા સ્થાને આવી છે। અને હર્ષિતા શાહ મૂળ તો હરિયાણાની છે પરંતુ વડોદરામાં રહે છે અને વર્ષોથી ત્યાં તે અભ્યાસ કરે છે અને યુપીએસસીની તૈયારી પણ ત્યાં રહીને જ તેમણે કરી છે। ત્યારે આ અંતિમ પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાતમાં જે ઉમેદવારો છે તેઓ પણ હવે ઝળકી રહ્યા છે। હર્ષિતા શાહ અને માર્ગી શાહે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે। યુપીએસસીની પરીક્ષા સિવિલ સર્વિસીસ પરીક્ષા ખૂબ જ કઠિન પરીક્ષા કહેવાતી હોય છે અને તેમાં લગભગ 10 થી 12 કલાક રોજિંદી મહેનત થતી હોય છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, યુપીએસસીમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ પણ ઝળક્યા છે। હાલ શું અપડેટ છે આપની પાસે? પંકજ, સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જે છે તેમના પુત્રે યુપીએસસી ક્લિયર કરી દીધું છે। 473 રેન્ક છે એટલે કે લગભગ આઈપીએસ બનવાની પૂરી શક્યતા છે અને ખૂબ જ ગર્વ અને મોટી વાત કહેવાય ગુજરાત પોલીસ માટે કે ગુજરાત પોલીસના જે કોન્સ્ટેબલના પુત્ર દ્વારા આ મહેનતના કારણે તેમને એક યુપીએસસી ખૂબ જ અઘરું અને ખૂબ જ મહેનતુ એક્ઝામ આપવી પડે છે તેમાં પાસ થયા છે। અંશુલ યાદવ છે, તેમની સાથે વાત કરીશું કે તેમનું કેવી રીતનું। અંશુલ, સૌથી પહેલા તો અભિનંદન આપને। થેન્ક યુ। કયા પ્રકારની મહેનત, કેવી રીતે આખી મહેનત તમે પાર પાડ્યું છે? મેં બહુ મહેનત કરી હતી આ એક્ઝામ માટે અને એટલા માટે આપણા સરકારથી બહુ સહયોગ હતો। સ્પીપામાંથી ગુજરાતમાં દિલ્હીમાં રહેવાનું એ બધું વ્યવસ્થા સરકારે કરી હતી અને તેમનો સહયોગ હર સ્ટેપમાં રહ્યો હતો અને તેમને માર્ગદર્શન આપ્યો કેવી રીતે આ એક્ઝામને ક્લિયર કરવાનો છે। એટલે હું તેમના બધાનો થેન્ક યુ કરવા માંગુ છું। અચ્છા, ખાસ કરીને સૌથી પહેલા તો કે આપનો કેવો રેન્ક આવ્યો છે અને હવે શું આપ આગળ વધશો, કેમ કે એવી વાત છે કે 473 આઈપીએસ પૂરેપૂરી શકે, તો કયા પ્રકારનું આપને હવે લાગી રહ્યું છે આગળ? મારા પપ્પા પણ પોલીસમાં છે તો મેં જોયું છે કે પોલીસનું કાર્ય કેવું હોય છે એટલે હું વધારે એક્સાઇટેડ છું કે આઈપીએસ મળશે તો મને આ ચાન્સ મળશે કે હું મારા ડિસ્ટ્રિક્ટને ક્રાઇમ ફ્રી બનાવી શકું અને લોકો સુરક્ષિત મહેસૂસ કરે એવી વ્યવસ્થા કાયમ કરવાનો છું। અભ્યાસ કેવો હતો, શરૂઆતમાં શું કર્યું આપે અને શામાંથી પાસ આઉટ થયેલા? આઈઆઈટી કરેલા છે આપે, ક્યાંથી શું છે? મેં મારી સ્કૂલિંગ કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ અમદાવાદથી કરેલી અને ત્યાર પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલી આઈઆઈટી દિલ્હીમાંથી અને ત્યાર પછી મેં સોફ્ટવેર એન્જિનિયરની જોબ કરેલી 1 સાલ માટે બેંગ્લોરમાં અને પછી અત્યારે મેં આ એક્ઝામ આપ્યું છે અને આ વખતે સફળતા મળી છે। શું કહેવા માંગશો, કારણ કે લોકો બી આજુબાજુના લોકો બી કહી રહ્યા છે કે તમે ક્યારે જોવા જ નતા મળ્યા, વર્ષથી કન્ટિન્યુ તમે જે રીતે ઘરમાં, તો કેટલા કલાકની મહેનત ત્યાં રંગ લાવી છે? કેમ કે ફાધર પોલીસ કોન્સ્ટેબલ અને પુત્ર આઈપીએસ બહુ ઓછું જોવા મળે, જેમાં ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો એવો જોવા મળી રહ્યો છે, તો કેવું મહેસૂસ કરી રહ્યા છો? અમારા બધા પડોશીઓનો બહુ સપોર્ટ રહ્યો છે એમાં, ખાસ કરકે અમારા પડોશીઓ સામે રહે પડોશીઓના એમને માર્ગદર્શન આપ્યું અને એમનો આશીર્વાદ તે મારા માટે પ્રેરણા સ્ત્રોત થાય છે। એટલે ક્યારેક મને ડિફિકલ્ટી થાય
તો એ બધા લોકો મને સપોર્ટ કરે અને એ જ મારી આશીર્વાદ રીતે કામ કર્યું છે. શું પસંદ કરશો, ગુજરાતમાં રહેવાનું કે બીજા રાજ્ય પસંદ કરશો? જો ગુજરાત મળશે તો એ વધારે સારું થશે, કેમ કે મારી સ્કૂલિંગ બધી ગુજરાતથી થઈ છે, એટલે ગુજરાત મને સારું ગમે છે. જે કોન્સ્ટેબલ છે સુભાષ યાદવ, તેમની મહેનત અને જે ગુજરાત પોલીસનું તે જે ક્યાંક ને ક્યાંક આભાર માની રહ્યા છે કે તેમને સમય બી આપ્યો છે પરિવારને અભ્યાસ કરવા કે ગમે તે રીતે એ લોકો સમય આપી શકે. તમે પોલીસ કોન્સ્ટેબલ છો, કેવું ફીલ કરી રહ્યા છો? ગર્વની વાત છે ગુજરાત પોલીસ માટે. બહુ ખુશી સર, અમે આપ લોકોના આશીર્વાદથી બધાને પાસ થઈ ગયું, એટલે બહુ મહેનત કરી છે બાબાએ. કેટલા કલાકની મહેનત હતી પુત્રની? એ તો 10-12 કલાક ડેલી વાંચન ચાલુ રાખતો. 10 કલાક. માંગો છો આપના જેવા એક આપ આદર્શ અને કહી શકાય કે એક એક્ઝામ્પલ રૂપ છો કે પોલીસ કોન્સ્ટેબલના પુત્ર ભાઈ યુપીએસસી કરી શકે છે. શું કહેવા માંગો છો? બધા મહેનત કરે એટલે બધા થઈ શકે છે એવું કંઈ છે નહીં. એમને બહુ મહેનત કરી છે, એટલે દિલ્હી આઈઆઈટીમાં પાસ થઈ ગયા ત્યારે અહીંયા બી જોઈએ હવે. બિલકુલ પંકજ, તો યુપીએસસી ક્લિયર કરવું ખૂબ જ મુશ્કેલ છે અને પોલીસ કોન્સ્ટેબલ જે તેમના ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાં તેવી બાળકોને જે રીતે અભ્યાસ કરાવ્યો છે અને યુપીએસસીમાં હવે આઈપીએસ બનશે અંશુલ, તે ગુજરાત પોલીસ માટે બી ગર્વની વાત છે અને સાથોસાથ તેમના પરિવાર અને અમદાવાદ માટે બી ગર્વની વાત છે. પંકજ, નવીન, એ જાણવાનો પ્રયાસ કરશો અંશુલ પાસેથી કે આ એકદમ કઠિન એક્ઝામ હોય છે, ત્યારે એની તૈયારી શું 12મા ધોરણથી કરવાની હોય છે કે ગ્રેજ્યુએટ પછી કરવાની હોય છે? કારણ કે હવે પછી જે લોકો યુપીએસસીની એક્ઝામ આપશે એ ઉમેદવારોને તમે શું મેસેજ આપવા માંગશો? બિલકુલ 10 થી 12 કલાકની મહેનત છે, પણ હું અંશુલથી જ પૂછવા માંગીશ. અંશુલ, જે રીતે તમે મહેનત કરી છે, તો કેટલા સમયથી તમે મહેનત કરી રહ્યા હતા? કારણ કે આ જે એક્ઝામ છે 1 કે 2 વર્ષમાં કોઈ પાસ આઉટ થાય એવું લાગતું નથી. આપે કેટલા વર્ષની આપની મહેનત છે જેના કારણે આપે આ એક મુકામ હાસિલ કર્યું છે? મેં ગ્રેજ્યુએશન થયા પછી આ ડિસાઇડ કર્યું કે મને આ એક્ઝામ આપવું છે, કેમ કે મને સોફ્ટવેરની જોબમાં જોયું કે જે રીતનો હું પ્રયાસ અને પ્રયત્ન આપણા દેશવાસીઓ માટે માગું છું એ હું સોફ્ટવેરની જોબમાં નથી કરી શકતો. એટલે મને ડિસાઇડ કર્યું આફ્ટર ગ્રેજ્યુએશન કે હું આ એક્ઝામને આપીશ અને આઈએએસ કે આઈપીએસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કેટલા કલાક અને કઈ રીતે કેટલા વર્ષનો આપનો પ્રયાસ રહ્યો છે? મને 4 વર્ષ થઈ ગયા છે પ્રિપરેશન કરતી વખતે. પ્રથમ વખતમાં ક્લિયર થયું છે આપનું કે ના, ચોથો એટેમ્પ્ટ હતો. એના પહેલાં મેં 2 એટેમ્પ્ટ મારી જોબ સાથે આપ્યા, તો ત્યારે હું પ્રિલિમ્સ નથી ક્લિયર કરી શકતો અને આ બીજો મારો મેઇન્સ છે જ્યાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો અને આ વખતે સફળતા મળી. પંકજ, જે તેમને કીધું કે ગ્રેજ્યુએશન પછી એમને જોબ સાથે પણ પ્રયાસ કર્યો હતો અને સૌથી મોટી વાત પંકજ હું અહીંયા કહેવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતીએ આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે આ બંને ભાઈઓ જે અત્યારે યુપીએસસી ક્લિયર કરે, બંને ભાઈઓ જ્યારે આઈઆઈટીમાં એડમિશન લીધું હતું ત્યારે ન્યૂઝ 18 જ કવરેજ કર્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલના 2 પુત્રો એક સાથે આઈઆઈટીમાં એડમિશન લીધું છે અને આજે એક પુત્રે કરી બતાવ્યું છે યુપીએસસી ક્લિયર કરીને. પંકજ, જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો અંશુલ યાદવ કે જેમનો 473મો રેન્ક આવ્યો છે અને તેમણે આ રેન્ક માટે કેવી મહેનત કરી છે, આ ચોથો એટેમ્પ્ટ છે, ચોથી વખત, અને લગભગ 4 વર્ષથી તેઓ મહેનત કરતા હતા ત્યારે તેમને આ સફળતા મળી છે. ચોથો એટેમ્પ્ટ હતો એમને જે રીતે જણાવ્યું છે એ પ્રમાણે, અને 10 થી 12 કલાકની મહેનત હોય છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે. અને હવે વાત રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશની. અમરેલીમાં ખાનગી વિમાન ક્રેશ થયું. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરનો આ બનાવ છે. રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં બનાવથી અફરાતફરી મચી હતી. આ બનાવથી એક પાયલટનું મૃત્યુ થઈ ગયું છે. અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનું મૃત્યુ થઈ ગયું. ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન હતું. તો અમરેલીનો આ બનાવ જ્યાં રહેણાંક વિસ્તારમાં આ મિની પ્લેન ક્રેશ થયું હતું અને તેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોના ટોળા આ ઘટના બાદ અહીંયા ઉમટ્યા હતા. જે પાયલોટ હતો આ પ્લેનનો, તેનું મૃત્યુ થઈ ગયું છે. હવે સમગ્ર મામલામાં તપાસ થઈ રહી છે કે આ પ્લેન ક્રેશ જે થયું છે તેની પાછળના કારણો શું છે. તો અમરેલીમાં આ રહેણાંક વિસ્તારમાં આ બનાવ બન્યો તેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક મેડે એમને
કોલ આપ્યો હતો. સ્થળ પર પહોંચી ફાયરની ટીમ, પોલીસની ટીમ, ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો. રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા, જે પાયલોટને બહાર કાઢી અને 108 ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો. હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે. તેવા બ્લેક બોક્સને ગોતી અને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે. અમરેલી શહેરના રહેણાંક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થતા હાહાકાર મચી ગયો છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે અમરેલી શહેરના શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે અને અહીં જે મિની પ્લેન છે એ ક્રેશ થયું છે. આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. આ પ્લેન જે છે એ મિની પ્લેન છે. અહીં પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અમરેલી શહેરની ઉપર સતત આ નાના પ્લેનો છે ઉડાઉડ કરતા હોય છે. અને આજે આ દુર્ઘટના ઘટી છે. રહેણાંક જે મકાનો છે તેનાથી માત્ર 8-10 ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે. સદભાગ્યે રોડ પર આ પ્લેન ક્રેશ થયું છે. અન્યથા જો આ રહેણાંક મકાન પર ક્રેશ થયું હોય તો વધારે પણ જાનહાનિ થઈ શકે. જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ પ્લેનમાં એક વ્યક્તિ હતા અને તેમનું મોત થયું હોવાનું પણ અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી. અમરેલી એસપી, કલેક્ટર, એરપોર્ટ ઓથોરિટી, ફાયર વિભાગ તમામ ટીમ છે એ અત્યારે અમરેલીના શાસ્ત્રીનગરમાં છે અને જે ક્રેશ પ્લેન છે તેમનો કાટમાળ હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. દાહોદમાં એનટીપીસી પ્લાન્ટમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી. 12 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો. આગ ઓલવવા માટે પાણીના ટેન્કરના 35 ફેરા મરાયા. ભાટીવાડા વિસ્તારમાં એનટીપીસી કંપનીના સોલાર પ્લાન્ટમાં વિકરાળ આગ લાગી હતી. દાહોદ ફાયર વિભાગની 3 ગાડી, ઝાલોદની 1, ગોધરાની 1, છોટાઉદેપુર ફાયર વિભાગની 1 ગાડી દ્વારા આગ પર કાબુ મેળવાયો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. એસપી, મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગમાં મોટું નુકસાન થયાનું અનુમાન છે. તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. એનટીપીસીમાં જે આગ લાગી હતી તેમાં મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. અને હવે વાત સફળતાના મંત્રની. યુપીએસસી ટોપર્સમાં 3 વિદ્યાર્થી ગુજરાતના ઝળક્યા છે. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયું. ટોપર્સમાં 3 ગુજરાતના વિદ્યાર્થીઓ છે. અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, ગુજરાતના ઉમેદવારો જે છે એ યુપીએસસીમાં ઝળકી રહ્યા છે. આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં કયા ઉમેદવાર છે જેમણે યુપીએસસી પાસ કરી હોય? પંકજ, સ્પીપામાં હાલ અમે ઉપસ્થિત છીએ અને જે પ્રકારે યુપીએસસીનું પરિણામ જે જાહેર થયું છે, ગુજરાતના જે છે તે 3 ઉમેદવારો જે છે કે તેઓ ટોપર્સમાં આવ્યા છે. હર્ષિતા જે છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું, જે બીજા ક્રમે આવી છે. યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે અને એ પરિણામને લઈને તેઓ શું માની રહ્યા છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું. હર્ષિતા આપણી સાથે છે. હર્ષિતા, जो रिजल्ट आया, फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन. थैंक यू सर. कैसा महसूस कर रहे हैं ये रिजल्ट और कैसी मेहनत रही है? सर बहुत ज़्यादा खुशी हो रही है मुझे. पहले तो ये बिलीव नहीं हो रहा है कि मैं ऑल इंडिया रैंक 2 मेरा आया है, और मेरे परिवार की खुशी देख के, मेरे पापा की खुशी देख के, मेरे भाई की खुशी देख के, मेरी मम्मा जो अभी आज मेरे साथ नहीं है उनकी खुशी देख के, वो ये सब देख के मुझे बहुत ज़्यादा खुशी मिल रही है. तो सबसे ज़्यादा मेरे परिवार का नाम रोशन हुआ, वो मेरे लिए सबसे ज़्यादा बड़ी बात है सर. कैसी तैयारी, कैसे आप टाइम मैनेजमेंट और कैसे पढ़ाई का मैनेजमेंट वो सब आप करते थे? सर मैं यहाँ पे स्पीपा में ही मैंने पढ़ाई की है. लाइब्रेरी में मैं आके पढ़ती थी, तो मेरा डेली रूटीन यही था कि सुबह आके यहाँ पे आके डेली पूरा दिन यहाँ पे पढ़ो. बीच में जब ब्रेक्स लेने होते हैं तब ब्रेक्स ले लिए. कभी ऐसा लगता है कि मन नहीं कर रहा है पढ़ने का, तो तब आपने कोई ऐसी एक्टिविटी कर ली जिससे आपको अच्छा लगे. या फ्रेंड्स हैं यहाँ पे, फ्रेंड्स का बहुत अच्छा सपोर्ट है, तो उस सब की वजह से एक टाइम मैनेजमेंट हो गया ओवरऑल. तो वैसे सर प्रिपरेशन हो गया. फैमिली बैकग्राउंड क्या है? फैमिली में से मैं कोई यूपीएससी पढ़ाई की है? नहीं सर, मैं पहली हूँ जो सिविल सर्विसेज में आऊँगी. मेरे पापा सर्विस करते हैं एक प्राइवेट कंपनी में, और मेरा एजुकेशन बैकग्राउंड एक मैंने बीकॉम है, और साथ में मैं एक चार्टर्ड अकाउंटेंट भी हूँ बाय क्वालिफिकेशन. उसके बाद मेरे पापा की मोटिवेशन की वजह से मैं सिविल सर्विसेज में आई,
और उनके सपोर्ट की वजह से और खुद की मेहनत और भगवान ओवरऑल उनकी कृपा की वजह से मैं आज क्रैक कर पाई हूँ सर। सेकंड रैंक आया है, क्या गोल है, आगे क्या करना है? सर आगे आईएएस बन के ये जो मुझे पावर जो अथॉरिटी मिलेगी उसको एक प्रोडक्टिव वे में यूटिलाइज़ करना है, जो लोगों के लिए मैं कुछ बेनिफिशियल कर पाऊँ, बिकॉज मुझे हमेशा से यही चीज़ ने मोटिवेट किया है और वही चीज़ को मैं आगे कंटिन्यू करना चाहूँगी सर। થેન્ક યુ હર્ષિતા. પંકજ, આ હતા હર્ષિતા અને આપણી સાથે બિરેન સર પણ છે. બ્રિજેશ સર, જે ઓવરઓલ સ્પીપાનું શું પરિણામ છે, શું આવ્યું છે, શું કહેશો? આ વખતનું આપણે પરિણામ કહીએ તો સ્પીપાના ઇતિહાસનું અત્યાર સુધીનું હાઈએસ્ટ રિઝલ્ટ કહી શકાય. ગયા વર્ષે 25 વિદ્યાર્થીઓ હતા અને જે ગુજરાતનું હાઈએસ્ટ રિઝલ્ટ હતું. આ વખતે સૌથી વધુ ગર્વની વાત એ છે કે બીજો રેન્ક, ચોથો રેન્ક અને 30મો રેન્ક જે છે એ પ્યોર આપણા ગુજરાતના છે. આવું કહીએ આપણે તો દસકા પછી ફરીથી રિપીટ થયું છે કે જે વખતે 4 ગુજરાત કેડર આઈએસ આપણને મળેલા. આ વખતે ગુજરાતનું હાઈએસ્ટ રિઝલ્ટ એટલે કહી શકાય કે જે ટોપ 100 છે એમાં તો 3 છે, પણ સાથે સાથે 26 વિદ્યાર્થીઓ જો પર્સનલી આપણે જે ઓળખીએ છીએ એ પ્રમાણે હજી રિઝલ્ટ બની રહ્યું છે, પણ અત્યાર સુધીનો આંકડો છે કે 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને આ રિઝલ્ટ એટલા માટે ખાસ મહત્વનું એટલા માટે કહેવાય કે આ જે વિદ્યાર્થીઓ છે, બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક, એવા બેકગ્રાઉન્ડમાંથી પણ આવે છે અને એમણે નિષ્ફળતાઓનો ધીરે ધીરે સામનો કર્યો છે. 3 પડાવની અંદર એમણે જોઈએ સેકન્ડ રેન્ક તો એમણે પ્રિલિમ નહોતી કરી, ધીરે ધીરે હિંમત ભેગી કરી. તો સ્પીપા જેવી સંસ્થાનો મહત્વનો ફાળો એટલા માટે વધી જતો હોય છે કે અહીંયા ડીજી સાહેબ છે, ડીવાયડીજી સાહેબ છે, ભૂતકાળમાં જે પીકે લહેરી સાહેબ છે અને બાકીના પણ જે રિટાયર્ડ આઈએસ ઓફિસર હોય, વર્કિંગ આઈએસ હોય, એ પણ એક લાગણીના સંબંધથી અહીંયા આવતા રહેતા હોય છે. તો દિલ્હીના મોડલથી આપણે આ ખાસ એટલા માટે અલગ કહી શકીએ કે અહીંયા મની ફેક્ટર કરતાં એક ઇમોશન ફેક્ટર ભળી જતું હોય છે, એક લાગણીનું ફેક્ટર કે વિદ્યાર્થીઓ પાસ થયા તો ત્યાં બેઠા બેઠા જે પણ આઈએએસ અહીંયા આવ્યા હશે, 25થી વધુ આઈએએસ છે કે જેમણે આ વખતે વ્યક્તિગત રીતે સેમિકન્ડક્ટર પોલિસી શું છે, ગુજરાત મોડેલ શું છે, વ્યક્તિગત રીતે આ બધા વિદ્યાર્થીઓને ગાઈડ કરેલા. તો આ મહત્વનું આ પરિણામ એટલા માટે કહી શકાય કે એવા ઓફિસર કે જેમને આ વિદ્યાર્થીઓ સાથે એવો સંબંધ નથી, પણ એમની એક જ લાગણી છે કે આવા હંબલ વિદ્યાર્થીઓ એક સ્પીપાના પ્લેટફોર્મ નીચે તૈયારી કરતા હોય અને પાસ થાય. તો સ્પીપા માટે આ જે ગર્વની વાત એટલા માટે કહેવાય કે ગુજરાતનું અત્યાર સુધીનું આપણે કહી શકીએ કે હાઈએસ્ટ રિઝલ્ટ આ વર્ષે. ફરી જે ટોપર્સની જે આપણે વાત કરીએ, ટોપર્સ જે થયા છે તેઓના નામ ફરી તમે જણાવી દો કે જેમાં હર્ષિતા જે છે તેને બીજો રેન્ક, હર્ષિતા જે છે એ બીજો રેન્ક લાયા છે, માર્ગી શાહ છે એ 4th રેન્ક લાયા છે, સ્મિત પંચાલ જે છે 30th રેન્ક છે. અને આ બધું હું આ તમને એટલા માટે પણ કહીશ કે જે આ બીજો રેન્ક, ચોથો રેન્ક, 30th રેન્ક, આ બધા આપણે સાથે ડેલી વાત કરીએ તો એમને પણ અનસર્ટેનિટી હોય કે ધીરે ધીરે રિઝલ્ટ શું આવશે. 30th રેન્ક તો મતલબ ત્યાં સુધી એનું હું તમને ખાસ લાગણીથી કહીશ કે તમે એની સ્ટોરી પણ કવર કરજો અને તમને ખબર પડે કેવા હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી સંઘર્ષની વચ્ચે વિદ્યાર્થી આજે 30મા રેન્ક સુધી પહોંચ્યો છે. અને આપણને ખાસ રિઝલ્ટમાં લાગે કે ભગવાન કૃષ્ણનો કર્મયોગ ખરેખર અહીંયા સ્પીપાના તળે એક સાર્થક થયો છે. બિલકુલ. તો આ હતા બ્રિજેશ સરને જે પ્રકારે સ્પીપા નો જે પરિણામ, જે યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે અને તેમાં સ્પીપાના જે વિદ્યાર્થીઓ, ગુજરાતના ઉમેદવારો જે ઝળક્યા છે અને ગર્વ લેવા જેવી બાબત જે ગુજરાતના જે છે બીજા નંબરે હર્ષિતા શાહ અને માર્ગી શાહ જે ચોથા નંબરે જે છે તેઓ જે ઝળક્યા છે. જી પંકજ. જી સંજય, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. महीने का पहले 5 ग्राम का काम होता था. कितने रुपए का? 50-60 हज़ार का होता था. ये तो मिलता था 500-600 ग्राम जैसा. अभी 100 से 120 ग्राम ज़्यादा से नहीं हो रही है. આ વ્યથા છે રાજકોટની સોની બજારમાં કામ કરતા કારીગરોની. કેમ કે સોનાનો ભાવ આસમાને પહોંચી જતા હાલ સોની બજારમાં મંદીનો માહોલ છે. લાખ રૂપિયા તોલું સોનું લેવા હાલ કોઈ તૈયાર નથી. લગ્નની સિઝન પણ ન હોવાથી લગ્નસરાની ખરીદી નથી, એટલે ઘરેણાં બનતા નથી. છેલ્લા 3 માસથી સોની બજારમાં કાગડા ઉડી રહ્યા છે, જેની સીધી સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો પર પડી છે અસર. છેલ્લા 3 માસથી ઘરેણાં બનાવતા કારીગરોની આવકમાં 50% જેટલો ઘટાડો થયો છે. જે કારીગરો 2-3 મહિના પહેલા મહિને 50,000 થી 60,000 રૂપિયા કમાતા હતા, દરરોજ 500-600 ગ્રામ જેટલું કામ મળતું હતું, તે જ કારીગરોને હવે દરરોજ માંડ 100 ગ્રામ જેટલું કામ મળે છે. આવક પણ ઘટીને 25,000 થી 30,000 થઈ ગઈ છે, જેથી ઘર ચલાવવાના પણ ફાંફા થઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પહેલા જે જગ્યાએ 6 જેટલા કારીગરો કામ
વેલકમ બેક. રાજ્ય સરકાર દ્વારા ગઠિત યુસીસી કમિટી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. કમિટીની રચનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી. સંબંધિત કમિટીમાં લઘુમતી સમાજના લોકોને રાખવામાં ન આવ્યા હોવાની અરજીમાં રજૂઆત છે. સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી હોવાનો પણ અરજદારની રજૂઆત છે. કમિટીમાં રાખવામાં આવેલા વ્યક્તિઓ પણ કાયદાકીય નિષ્ણાત ન હોવાનો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે. નવેસરથી કમિટીની રચના કરવા અરજીમાં દાદ માંગવામાં આવી. નવી કમિટીમાં તમામ સમુદાયના નિષ્ણાતોને સ્થાન આપવાની માંગ છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. રાજ્યમાં આગની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરીવાર રાજ્યભરમાંથી આગની ઘટના સામે આવી. સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી. મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી. કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગતા ભારે નુકસાન થયું. બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 8 કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો મહેસાણાની કડીમાં ગેસ લાઇન લીકેજ થઈ અને આગ ભભૂકી. કડીના છત્રાલા હાઈવે પર પાંજરાપોળ નજીક સાબરમતી ગેસ લાઇનમાં આગ લાગતા મોડી રાત્રે આગ પર કાબુ મેળવાયો. જ્યારે ચોથી ઘટના વડોદરામાં બની, જ્યાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અમદાવાદના બોપલ ગુમા રોડ પર અકસ્માત થયો. ડમ્પર ચાલકે ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયું. મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું. પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોપલ ગુમા રોડ પર અકસ્માતનો આ બનાવ બન્યો અને ડમ્પરની અડફેટે આવી જતા મહિલાનું મૃત્યુ થયું. ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 1 લાખને પાર જતા રાજકોટના સોની બજારો ખાલીખમ દેખાઈ રહ્યા છે. 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,03,200 રૂપિયાએ પહોંચ્યો, તો 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 90,300એ પહોંચ્યો. 18 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 76,400 પર જોવા મળ્યો. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી રાધિકા જ્વેલર્સના મેનેજર મુકેશ વેઠલાણીએ કહ્યું છે કે સોનાના ભાવ વધતા ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. અખાત્રીજની સિઝન ચાલી રહી છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર 25 થી 30% ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે. સોનાના ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના પ્રતિ 10 ગ્રામ જે 24 કેરેટનો ભાવ છે તે 1 લાખને પાર સોમવારના રોજ પહોંચ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આજ રોજ સોનાનો ભાવ છે તે 1,03,200ની અંદર જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ સોની બજારની અંદર, અને ખાસ કરીને ગોલ્ડ એન્ડ ડાયમંડના જ્વેલરીના જે વિક્રેતાઓ છે તેને ત્યાં જોઈ શકાય છે. ત્યારે આપણી સાથે મુકેશભાઈ છે. મુકેશભાઈ, શું કહેશો ખાસ કરીને સોનાનો ભાવ જે પ્રમાણે વધી રહ્યો છે, આ પાછળનું કારણ શું છે? અત્યારે ખાસ કરીને જોવા જાય તો જે છેલ્લા 2-3 મહિનાથી જે માહોલ છે એ એવું આપણે માની શકીએ કે જે અત્યારે ચાઇના યુએસની જે ટ્રેડ વોર કયો કે ટેરિફ વોર કયો એને લઈને આટલો વધારો આવી શકતો હોય એવું આપણે અંદાજ મૂકી શકીએ છીએ. પણ જે છેલ્લા 10-15 દિવસથી જે માર્કેટ ચાલે છે અને જે રીતનો વધારો છે એ ખરેખર પ્રિડિક્ટ થઈ શકે એવું જ નથી કે કયા કારણે આ વધારો છે અથવા તો ક્યાં સુધી આ રેટ પહોંચશે. નકર અત્યારે વૈશાખ મહિનો એટલે કે આપણે અક્ષય તૃતીયાની સિઝન પણ હોવી જોઈએ, જે એ પ્રમાણે કંઈ જ નથી દેખાતી. જે ગયા વર્ષની સરખામણી આપણે જોવા જઈએ તો આ વખતે સિઝન માત્ર 25-30% જેટલી રહી છે, અને એમાં પણ જે ગ્રાહકો આવે છે એમાં જરૂરિયાત પૂરતી જ ખરીદી કરતા હોય છે, અને તેમાં પણ સામે મહત્તમ જોઈએ તો એક્સચેન્જમાં જૂનું ગોલ્ડ જ હોય છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ. ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી હતી ત્યારે અહીંયા ગ્રાહકોની ખરીદારોની છે તે ભીડ જોવા મળતી હતી, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે કે જ્યાં હાલ હવે એકલ દોકલ ખરીદારો છે તે ખરીદી કરી રહ્યા છે. સોની વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ હાલ માત્ર ખરીદી માત્ર 25 થી 30% જ જોવા મળી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બન્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ. પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ. ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ ઉપસ્થિત રહી. આગામી ચોમાસાને લઈને પ્રી મોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો. દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું. અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું જોવા મળ્યું. જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પૂર્વે પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા આશ્ચર્ય થયું. પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે. આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે
એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્યક્રમ કરવાનું હોય છે. આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે. આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું. દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે. આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે. આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે? આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે. અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી. ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.